નમસ્કાર મિત્રો, આજે આપણે પડતર હિસાબી પદ્ધતિમાં એક નવા ચેપ્ટરની શરૂઆત કરવાની છે. પડતરના હિસાબો અને નાણાકીય હિસાબોની મેળવણી. તો મિત્રો, ઘણી વખત આપણે જોયું છે કે પડતર પત્રકમાં જવાબ અલગ આવે છે અને નાણાકીય હિસાબોમાં નફા નુકસાન પ્રમાણે પણ નફો અલગ આવે છે. તો મિત્રો, આ ચેપ્ટરમાં આપણે આ બંનેની સરખામણી કરવાની છે કે કયા કારણોસર આ બંનેનું નફામાં તફાવત આવે છે. તો એના પહેલા આપણે તફાવતના કારણો જોઈ લઈએ અને પછી ત્યારબાદ આપણે એનું જે નમૂનો છે એની આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે તફાવતના કારણો છે એની થોડી ચર્ચા કરી લઈએ. તો મિત્રો, આપણે નફામાં તફાવતના કારણો સૌથી પ્રથમ છે, અમુક ખર્ચા એવા છે કે ફક્ત પડતરના હિસાબોમાં જ દર્શાવવામાં આવે છે, તો જેના કારણે શું થાય છે, બંનેના નફામાં તફાવત જોવા મળે છે. બીજા નંબરમાં છે મિત્રો, નાણાકીય હિસાબોમાં પરોક્ષ ખર્ચા ખરેખર નોંધાય છે જ્યારે પડતરમાં પરોક્ષ ખર્ચા અંદાજિત નોંધવામાં આવે છે. નાણાકીય હિસાબોમાં જ્યારે નફા નુકસાન ખાતું બનાવીએ છીએ ત્યારે બધા જ ખર્ચા જે ખરેખર ખર્ચ થાય છે એ જ ધ્યાનમાં લેવામાં આવે છે, પરંતુ જ્યારે આપણે પડતર હિસાબી પદ્ધતિમાં પડતર પત્રક બનાવીએ છીએ એમાં જે ખર્ચા લખીએ છીએ એ અંદાજ પ્રમાણે લખીએ છીએ, કોઈ ખરેખર ખર્ચા લખવામાં આવતા નથી. ત્રીજા નંબરમાં મિત્રો છે, તૈયાર માલના સ્ટોકના મૂલ્યાંકનની રીત બંને હિસાબોમાં અલગ અલગ છે. જ્યારે મિત્રો નફા નુકસાન ખાતું બનાવીએ છીએ એમાં પણ આખર સ્ટોક અલગ રીતે ગણવામાં આવે છે. જ્યારે આપણે પડતરના પત્રક બનાવીએ છીએ એમાં પણ આખરનો સ્ટોક અલગ રીતે ગણવામાં આવે છે, જેના કારણે બંનેના નફામાં તફાવત જોવા મળે. ઘસારાની પદ્ધતિ બંનેમાં અલગ અલગ છે. અસામાન્ય નફો કે અસામાન્ય ખોટ હોય તો અમુક જગ્યાએ ધ્યાનમાં લેવામાં આવે છે, અમુક જગ્યાએ ધ્યાનમાં લેવામાં નથી આવતી, જેના કારણે બંનેમાં તફાવત જોવા મળે છે. અમુક વિગતો ફક્ત નાણાકીય હિસાબોમાં જ દર્શાવવામાં આવે છે, પડતર પત્રકમાં દર્શાવવામાં આવતી નથી. દાખલા તરીકે નફાની ફાળવણી આપણે સામાન્ય અનામત ખાતે લઈ જઈએ તો એ ફક્ત નફા નુકસાન ખાતામાં લખવામાં આવે છે, પડતર પત્રકમાં ક્યાંય લખવામાં આવતી નથી. બિન ધંધાકીય આવક હોય, કોઈ આપણે ડિપોઝિટ કરેલી હોય, વ્યાજ આવતું હોય, કોઈ જગ્યાએ આપણે રોકાણ કરેલું હોય તો એમાંથી આપણને વ્યાજ મળતું હોય, કોઈ કંપનીના શેરનું ડિવિડન્ડ આપણને મળતું હોય તો એ ફક્ત આપણે ક્યાં નોંધણી થાય છે, નફા નુકસાન ખાતામાં નોંધણી થાય છે, પડતર હિસાબી પત્રકમાં નોંધણી થતી નથી. એના પછી નાણાકીય ખર્ચ હોય કે આવક હોય, દાખલા તરીકે લોનનું વ્યાજ હોય, બેંક લોન હોય, પ્રાઇવેટ લોન હોય, તો એ બધી લોનનું વ્યાજ ચૂકવણી થાય તો એ ફક્ત નફા નુકસાન ખાતામાં નોંધવામાં આવે છે. માંડી વાળેલ અદ્રશ્ય કે અવાસ્તવિક મિલકત હોય તો એ આપણે નફા નુકસાન ખાતામાં લખીએ છીએ, પડતર પત્રકમાં એનો ઉલ્લેખ થતો નથી. તો મિત્રો, આ જે કારણો છે જેના કારણે બંનેના નફામાં તફાવત જોવા મળે છે. તો મિત્રો, અહીંયા આપણે ચર્ચા કરી નફામાં તફાવતના કારણો. હવે મિત્રો, આપણે ચર્ચા કરીએ મેળવણી પત્રકનો નમૂનો. તો બંનેમાં તફાવત આવે છે, એમાં બંનેની મેળવણી કરવા માટેની એક નમૂનો છે જેની આપણે ચર્ચા કરી લઈએ. તો મિત્રો, આપણે અગાઉના ચેપ્ટરમાં જોયું કે પડતર પત્રકનો એક દાખલાની ગણતરી કરીએ, જેમાં આપણે શું કરીએ છીએ કે એકમ દીઠ પડતરની આપણે ગણતરી કરીએ છીએ અને રકમની ગણતરી કરીએ છીએ, તેના ઉપરથી આપણે વેચાણની ગણતરી કરીએ અને આપણને વેચાણ ઉપરથી શું મળે છે, નફો મળે છે. તો એ નફો પડતર પત્રક પ્રમાણે નફો છે અને આપણે બીજો નફો આપણને મળે છે, નફા નુકસાન ખાતા પ્રમાણેનો નફો મળે છે. તો મિત્રો, આ બંને નફાની આપણે શું કરવાની છે, સરખામણી કરવાની છે. તો આપણે જે પડતર પત્રકમાં હિસાબો બનાવીએ છીએ એ મુજબનો ચોખ્ખો નફો હોય એ આપણે લખીશું. એની અંદર અમુક વિગતો છે જેની આપણે ઉમેરો કરીશું. તો પડતરના હિસાબોમાં નહીં સમાયેલ આવકો, જે આવકો ક્યાં નોંધાય છે, ફક્ત નાણાકીય હિસાબોમાં નફા નુકસાન ખાતામાં લખાય છે એ જ આવકો આપણે લખીશું, જેમ કે મળેલું ડિવિડન્ડ, રોકાણ પર વ્યાજની આવક, મળેલ ભાડાની આવક. તો મિત્રો, આ જે છે એ ક્યાં લખવામાં આવે છે, નફા નુકસાન ખાતામાં લખવામાં આવે છે, પરંતુ પડતર પત્રકમાં લખવામાં આવતી નથી, જેનો આપણે અહીંયા શું કરવાનો છે, ઉમેરો કરવાનો. ફક્ત પડતરના હિસાબોમાં સમાયેલા ખર્ચા, નફા નુકસાન ખાતામાં ખર્ચા ન સમાયેલા હોય, ધારો કે ધારેલ ભાડાની રકમ, ભાડું ચૂકવ્યું ન હોય પણ ધારી લીધું હોય કે આપણે એટલું ભાડું ચૂકવીશું, એ ક્યાં નોંધી દીધું છે, પડતર હિસાબો પત્રકમાં નોંધી દીધું, પણ આપણે ખરેખર ખર્ચ થયો ના હોય તો નફા નુકસાનમાં નોંધણી કરવામાં આવતી નથી. ત્રીજા નંબરમાં પડતરના હિસાબોમાં ખર્ચની વધુ વસૂલાત. ખર્ચની વધુ વસૂલાત થઈ હોય, ધારો કે કારખાનાના ખર્ચા, ઓફિસના ખર્ચા, વેચાણ વિતરણના ખર્ચા, વધુ ગણતરી ધ્યાનમાં લીધી હોય તો આપણે શું કરવાનો છે, ઉમેરો કરવાનો છે. આખા સ્ટોક તથા શરૂના સ્ટોકની કિંમતમાં ફેરફાર, વધારો ઘટાડો થયો હોય તો એના કિંમતમાં ફેરફાર થયું હોય જેના લીધે તમારો નફામાં ફેરફાર આવી શકે. તો મિત્રો, આ થઈ આપણે ઉમેરો કરવાની. હવે આપણે બાદ કરવાનું શું છે, તો પડતરના હિસાબોમાં નહીં સમાયેલા પડતર હિસાબી પદ્ધતિમાં નહીં નોંધાયેલા ખર્ચા એવા કયા ખર્ચા છે, ડિબેન્ચર અથવા લોન વ્યાજ, જે ફક્ત ક્યાં લખવામાં આવે છે, નફા નુકસાન ખાતામાં જ લખવામાં આવે છે. આવકવેરો નફા નુકસાન ખાતામાં લખવામાં આવે છે, પડતર હિસાબી પદ્ધતિમાં લખવામાં આવતા નથી. મિલકતોના વેચાણનું નુકસાન, મિલકતોનો ઘસારો, માંડી વાળેલ ખર્ચા. તો મિત્રો, આ જે ખર્ચા છે એ બધા ક્યાં લખવામાં આવે છે, નફા નુકસાનમાં લખવામાં આવે છે, આપણે પડતર હિસાબી પદ્ધતિમાં લખતા નથી, જેના કારણે નફામાં તફાવત આવી શકે. બીજા નંબરમાં છે પડતરના હિસાબોમાં ખર્ચની ઓછી વસૂલાત. અહીંયા વધુ વસૂલાત હતી, અહીંયા ઓછી વસૂલાત હોય તો આપણે શું કરવાની, બાદ કરવાની. ત્રીજા નંબરમાં શરૂનો સ્ટોક તથા આખાના સ્ટોકની કિંમતમાં ફેરફાર, કોઈ ફેરફાર વધારો ઘટાડો હોય તો આપણે એ લખવાનું છે. આ ઉમેરો છે એ આ નફાની અંદર ઉમેરો કરીશું, એમાંથી આ બાદ કરીશું,
કરીશું એટલે આપણને શું મળશે? નાણાકીય હિસાબી મુજબનો ચોખ્ખો નફો મળશે. આ શું હતું મિત્રો? પડતરના હિસાબી મુજબનો ચોખ્ખો નફો. શરૂઆત અહીંથી કરવાની છે પડતરના હિસાબો મુજબથી, અને આપણને જે છેલ્લે જવાબ મળશે એ નાણાકીય હિસાબી મુજબનો ચોખ્ખો નફો મળશે. તો મિત્રો શરૂઆત આપણે પડતર હિસાબી પદ્ધતિથી કરીશું અને જવાબ આપણે મેળવીશું નાણાકીય હિસાબી મુજબનો ચોખ્ખો નફો. તો મિત્રો આ વિડીયો તમને સારો લાગે તો વધુમાં વધુ તમારા મિત્રોને શેર કરો, જેથી કરીને તમારા મિત્રોને એકાઉન્ટના દાખલાની ગણતરીમાં તકલીફ પડે છે, સમજણ નથી પડતી, તો એમને આ વિડીયો જોવાથી ચોક્કસપણે હું કહી શકું કે એમને દાખલાની ગણતરી કરવામાં કોઈ પણ જાતની તકલીફ રહેશે નહીં. તો તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને ભવિષ્યમાં આ ચેનલ પર એકાઉન્ટના દાખલા મુકાય છે એ તમને સરળતાથી મળી રહે. થેન્ક યુ.